મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને। તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો મસ્ત મજાનું સવાર પડી ગયું છે, જો મસ્ત સવાર પડી ગયું આપણું। અત્યારમાં બધું રસોઈ પાણી બનાવી નાખ્યા છે। મમ્મી મારા ખાય છે। મમ્મી ગુડ મોર્નિંગ જમે છે, તો એ અત્યારમાં નાસ્તો કરે છે। અને અમારે હવે જવાનું છે, ક્યાં જવાનું છે મમ્મી? નિંદવા ખાઈ લ્યો હાલો તમે। તો અમારે જવાનું છે નિંદવા। હું પી લઉં પાણી, મેં નાસ્તો કરી લીધો। કામ કરવા આવી ગયા છે ને બધા જો હવાનું કામ કરે છે। અને અહીંયા જો શર્ટ ને એવું પડ્યું છે, તો શર્ટ ને સુંદરી ને એવું હવે। અને આ જો મથે છે ઓલા હાટો ટિફિન ટીંગાડવા હાટું, બધા હવને શર્ટ ને એવું પહેરે। હું પહેરી લઉં મારું શર્ટ રહ્યું। તો હાલો થોડીક વાર પછી મળીએ। જો આ કપાસ નીંદવાનું છે આજે આપણે, જો કપાસ નીંદવા આવ્યા છે। મમ્મી હાલો રેસમાં ચા પીવા હાલો। મમ્મી ચા પીવું નથી? મમ્મી જો નીંદે આવા પાથરા થાય છે અને ચા વાડીએ બનાવ્યો છે। અમારા માસિયા ભાઈ છે ને એને હું તો પીડો તો જો થશે તો આપણે જમી લઈએ। આપણે જમવામાં છે મરચાં નથી લીધા, તો આપણે મરચાં બનાવેલા છે અને શાક છે। હાલો જમી લઈએ, રોટલી ને છાશ। જો અહીંયા હું બેઠી છું, મસ્ત જમી લીધું। સમાણાનું શાક હતું ને રોટલી ને છાશ ને જમી લીધું આપણે। અને અડધા હજી જમીશ બધા, જો છે ને મારા મમ્મી ને બધા જમીશ, એવું બધું છે। તો હવે આ કપાસ છે નીંદવાનું, અડધો નીંદાઈ ગયો છે ને બસ સાંજ જ થવાની, સાંજ ઊંધી છે, પછી કંઈ છે નહીં એવું છે। તો જો આ બધું સાફ કરતા જઈએ છીએ અમે, હે ને। તો હાલો ગઈ હવે થોડી વાર આપણે છે ને બેઠા છીએ, આરામ કરીએ ને પછી 2 વાગે એટલે કામે ચડવાનું થશે। ચા પી લઈ પછી જવાનું છે કામે। જો ટિફિન ને એવું બધું ટીંગાડ્યું છે ને વાડીનું લુક કંઈક આવું છે। અને કપાસ નીંદવાનો છે, ભાંગી નાખ્યો કપાસનો છોડવો। રેશમા બેન બનાવે સા, જો અહીંયા વરસાદ આવી ગયો છે। અરે બધા મૂલી જો બેઠા, અડધા મૂલી આયા ઊભા છે અને અમે બધા જો અહીંયા ઊભા ને વરસાદ સારો આવી ગયો જો છે ને। તો ગાઈસ બધા જો આ સાઈડ કેળો છે અને અહીંયા હમણાં જો વરસાદ વયો જાય, સારો આવી ગયો ઘડી। હાલો ઘડીક અહીંયા ઊભા રહી, જો મોટો બાવળ ગાઈસ અહીંયા બેસી ગયા છીએ। હવે નથી આવતો વરસાદ, હો નથી આવતો તોય અમે જો અહીંયા બેઠા છીએ। તો હાલો હવે છે ને કામે પાછું જવાનું જ છે, વરસાદ વયો ગયો છે જો। ગાઈસ ફાઇનલી આપણે સાંજ પડી ગઈ છે અને હવે બધા જાય છે આપણે ઘેરે। તો ટાટા, આ વાડીને આપણે ટાટા કહી દઈએ હાલો। જો આ વાડી કપાસ નીંદવા આવ્યા તો થઈ રહ્યું છે ને 6 વાગી ગયા છે, બધા જો હવનું ઠેલ્યું ને અમે આવે છે 6 વાગી ઘેરે। મસ્ત મજાના આપણે છે ને અત્યારે નાસ્તો કરી લીધો છે અને કેળા આવ્યા છે વેસાવા, તમને સંભળાતું જ હશે। તો આપણે લઈ લીધા છે કેળા, મારા મમ્મી જઈને લઈ આવ્યા, નહીં મમ્મી લઈ આવ્યા ને? તો હાલો ગાઈઝ એક વસ્તુ તમને બતાવું કે આજે શું આવ્યું છે, તો બતાવું હાલો ગાઈઝ। તો અહીંયા મારો ભાઈ બેઠો છે, ફોન જોવે છે ને, એ છે ને બગસરા ગયો તો એ જો મારા મીશોમાંથી મેં ઓર્ડર છે ને મંગાવ્યું હતું ને, ઓર્ડર આવી ગયું મારા કપડાનું, જો છે ને જો અહીં મારો ઓર્ડર આવી ગયો, એ હમણાં લઈ આવ્યો ને હારે કાર્ડ પણ આવ્યું છે, પણ આ કાંઈ કામનું હોય નહીં। તો ઓર્ડર આવી ગયો આપણે કપડાનું, તો પૂરા કપડાં તો છે ને આખા ખોલીને બતાવીશ થોડીક વાર પછી, ક્યારેક બતાવીશ થોડીક વાર પછી નહીં। તો ગાઈઝ હવે ઘરે આવી ગયા છીએ, હવે છે ને અત્યાર સુધી નાસ્તો તો કર્યો જ છે, પણ હવે કેળા લીધા છે ને તો એ આપણે નાસ્તો કરી લઈ અને હજી તો નાહવા જવાનું બાકી છે આપણે। તો હમણાં નાહી લઈ, નાસ્તો કરી લઈ અને ચા પાણી બની ત્યાર પછી તમને મળી। મારી મમ્મી તો જો બહાર છે, તો હાલો હું તમને બહારનું સીન બતાવી દઉં, થોડુંક બહારનું લુક બતાવી દઉં। આખો દી કાંઈ ઘેરે હોય નહીં તો આવું બધું હોય। તો કેળા આવ્યા બેસાવા અને જો છોકરા બધા ક્યાંક જમવા ગયા હતા ને તો જો અહીંયા ગાંઠિયા ઢોળે છે, ગુંદી ગાંઠિયા ઢોળે છે, જો હામે દેખાય પીળા પીળા, જો નીચે પડ્યા રોડ ઉપર, તો એવું છે। તો જો મસ્ત મજાની ઠંડી હવા આવે છે અત્યારે, સરસ મજાની આવે છે। અને બજારે જો આવું કંઈક છે લુક અત્યારે, સાંજનું વાગી ગયા છે 7, તો આપણે આવી ગયા છીએ ઘેરે।
તો ગાઈસ હવે છે ને મસ્ત મજાના આપણે છે ને નાહી લઈ અને નાહીને ચા પાણી પીને તમને મળી તો કન્ટિન્યુ મને મસ્ત મજાનું નાહી નાખ્યું છે અને સાંજ પડી ગઈ છે મસ્ત મજાની. હવે છે ને આપણે રસોઈ તો ગાઈસ ચાલો રસોઈ પાણી તો હમણાં બનશે. આપણે થોડીક વાર ખમી રસોઈ પાણી બનાવવામાં થોડીક વાર ખમી પણ પહેલાં હાલો આપણે છે ને બહાર જઈએ તો બહારનું લુક તમને બધું બતાવવા કેવું મસ્ત મજાનું અત્યારે સાંજનું લુક છે બહારનું એ બતાવીશ. ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો. તો જો મસ્ત મજાનું જો આપણે આવી ગયા છીએ અહીંયા છે ને રસ્તે. અત્યારે સાંજનું વાતાવરણ છે મસ્ત મજાનું. આખો દિવસ આપણે બધું કામ કર્યું હતું તો કામ તો છે ને પછી મેં કીધું અત્યારે જો હવે જાય નાસ્તા પાણી કરી ચા પાણી પી અને જે રસોઈ તો બાકી જ છે અત્યારે તોય નીકળી ગયા છીએ આપણે રખડવા જો અત્યારે રસ્તે. તો મસ્ત જો તો ગાઈસ જો સાંજનું વાતાવરણ કેવું મસ્ત જો શાનદાર કેવા છે. અને આ રસ્તો છે ધારી જવાનો કાગદડી જવાનો એ રસ્તો છે. ધારી જવાય ને કાગદડી જવાય અહીંયાથી. તો જો આવું લુક છે અત્યારે સાંજનું મસ્તનું. જો કેવું સરસ મજાનું વાતાવરણ છે અને સાંજે ઢળી ગઈ છે જો હે ને. અને જો સામે બધા મકાન દેખાય એ સાઈડ અમે રહી છીએ. તો આવું કંઈક મસ્ત મજાનું છે લુક જો સરસ મજાનું છે અત્યારે સાંજનું. અને મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે અને મજા આવે એવું છે વાતાવરણ. તો જો સરસ મજાનું છે રસ્તો છે આવો જો આ રીતના છે બધું મસ્ત મસ્ત જો સરસ મજાનું છે. તો ગાઈસ હવે છે ને આપણે હેલા જવાનું છે ઘેરે. આમ તો મજા આવે છે કેવું મસ્ત ઠંડુ પવન ને મજા આવે છે. તો આપણે જઈએ છીએ ઘેરે અને સામેનું પણ બતાવી દઉં તમને. તો ગાઈસ જો આવું છે સામેની સાઈડમાં પણ જો આવું મસ્તનું બધું છે. જો સાંજ પડી ગઈ સરસ મજાની મસ્ત. તો ગાઈસ ચાલો હવે જઈ ઘેરે અને ઘરેનો રોડ જો આવો છે મસ્ત છે ને. તો એવું છે બધા નીકળે જો અત્યારે રસ્તે વાડીએ ગયા હોય ને તો બધા નીકળતા હોય જઈ છે આયલા ઘેરે. તો હાલો ગાઈસ આવું કંઈક છે મસ્તનું વાતાવરણ અત્યારે. તો હાલો ઘરે જઈને જ મળીએ. હજી એકવાર બતાવી દઉં કેવું મસ્ત છે લુક જો હે ને. ગામ તો નજીક આવે છે અમારું ગામ. શું ગામ તો છે જ અમારા ઘર બધાના નજીક નજીક આવે છે. અને આવું છે વાતાવરણ જો સાંજનું વાતાવરણ આવું મસ્તનું છે. હાલો ગાઈસ ઘરે જઈને જ મળીએ હવે તમને. હાલો ડાયરેક્ટલી આપણા ઘરે નજીક આવી ગયા છે તો મજા આવી ગઈ. હાલો બહાર આવ્યા ને તો આપણે જો ઘેરે આવ્યા ને તો અહીંયા જો વંડીમાંથી મિંદરી બસા જતો કેવા છે જો હેલા આવે જો અહીંયા કેવા લપાઈ ગયા જો તો છે ને. અહીંયા બેઠા છે વંડી ઉપર જો કેવા છે. એક અહીંયા મોર બેઠું છે ને એક જો આમ પાછળ બેઠું તો બે છે જો. આવી ગયા રૂમમાં અને હવે છે ને નિરાતે આપણે રસોઈ પાણી બનાવીએ. તો હાલો રસોઈમાં હું બનશે હું નહીં એ પણ તમને બતાવું. અને આ મસ્તનું બહારનું લુક હતું સરસ મજાનું. કેવી મસ્ત ઠંડી હવા આવતી હતી. ઘેરે આવ્યા ને રૂમમાં આવીને તો ગરમી થવા મળી અને બહાર જો અંધારું થઈ ગયું છે. જો થોડું થોડું અંધારું થઈ ગયું છે. તો હાલો હવે આપણે હાલો ગાઈસ જમવામાં છે આપણે ગીસોડાનું શાક અને રોટલી છે અને મરચાં છે. તો હાલો ગાઈસ જમી લઈએ. આપણે વાસણ ધોઈ નાખ્યા છે અને મારી મમ્મીએ જો પથારી કમ્પ્લીટલી બધાની કરી નાખી છે. કે મમ્મી હુઈ જાવું ને હવે હુઈ જાય. તો ગાઈસ બીજું તો હું હવે તો કરી દઈએ છીએ આપણે અહીંયા બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય મા મંગળ, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ.